હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે તમે જોઈ શકો છો મેં બન બનાવ્યા છે. બહુ ટાઈમ પહેલાંની રેસીપી મારે શેર કરવાની હતી, પણ કોઈ કારણવશ આ રેસીપી થોડી ડિલે થઈ ગઈ. પણ આજે ફાઇનલી હું બેકરી સ્ટાઇલ પાઉંભાજીના જે બન આવે છે એની રેસીપી આપની સાથે લઈને આવી છું. તો આ રેસીપી બહુ જ સરસ છે અને પ્રોપર બેકરી સ્ટાઇલ છે. જે બેકરીમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાતા હોય છે એના પ્રોપર મેઝરમેન્ટ સાથે મેં આજે આ રેસીપી બનાવી છે. તો તમે આ વિડીયો અંત સુધી જોજો અને આપને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ મારા વિડીયો શેર જરૂર કરજો. આ એવી રેસીપી છે કે તમે એકવાર તમને આઈડિયા આવી જશે કે આ કેવી રીતે બનતા હોય છે. આ જે બને છે એની પાછળનું અમુક જે સાયન્સ હોય છે, જે તમને ખ્યાલ આવશે તો તમને વારે વારે આ રેસીપી બનાવવાની ગમશે. અને બહુ જ ઇઝી છે, બહુ જ સામાન્ય માણસ પણ આસાનીથી બનાવી શકે છે. તો ચાલો મારી આશુ બેકરીમાં આપણે આ બન બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 500 ગ્રામ મેંદો લીધો છે અને સાથે છે ગ્લુટન ઇમ્પ્રુવર, જે આપણે દર વખતે યુઝ કરતા હોઈએ છીએ એ જ છે. અને સાથે છે આજે વેનીલા પાવડર. અહીંયા મેં 500 ગ્રામ લોટ લીધો છે મેંદો, તો એની સામે હું અડધું દૂધ અને અડધું પાણી લઉં છું. એટલે કે 150 ગ્રામ દૂધ અને 150 ગ્રામ પાણી. તમે ચાહો તો એકલા દૂધથી પણ તમે લોટ બાંધી શકો છો, પણ એકલા દૂધથી લોટ બાંધીશું ને તો એ બન થોડા હેવી લાગશે. એટલે આપણે અડધું દૂધ અને અડધું પાણી લેતા હોઈએ છીએ. મેં અહીંયા 300 ml અત્યારે કમ્પ્લીટ દૂધને પાણી થઈને લીધું છે. આગળ જરૂર પડશે તો આપણે લઈશું. એમાં મેં અંદર 1 ટેબલ સ્પૂન આખી ભરીને લીધી છે દળેલી ખાંડ, પણ મારે જોઈએ છે 15 ગ્રામ અને ખાંડ થઈ 13 ગ્રામ, એટલે મેં 2 ગ્રામ ઉપરથી અલગથી નાખી છે. હવે હું અહીંયા લઈ રહી છું યીસ્ટ. 1 કિલો મેંદો હોય તો તમારે એમાં 25 ગ્રામ યીસ્ટ જોઈએ. એટલે આપણે અહીંયા 500 ગ્રામ મેંદો છે એટલે આપણે 12.5 ગ્રામ જોઈશે. મેં આપને આગળ પણ જણાવ્યું હતું કે 1 ટીસ્પૂનમાં 4 ગ્રામ યીસ્ટ આવે, એટલે આપણે અહીંયા એક્ઝેક્ટ 3 ટીસ્પૂન ભરીને યીસ્ટ લઈશું તો આપણી 12 ગ્રામ યીસ્ટ થઈ જશે. હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી દઈશું. અને હા, દૂધ અને પાણી જે હતું એ સાધારણ હુંફાળું હતું, એને અત્યારે ઠંડુ નથી લેવાનું. જ્યાં સુધી આપણે યીસ્ટ ઇમ્પ્રૂવ થાય છે ત્યાં સુધી આપણે આપણું જે ટીન છે એને ગ્રીસ કરી લઈએ. તો મારા ટીનની સાઇઝ છે, એની જે લંબાઈ છે એ 11 ઇંચ છે અને એની પહોળાઈ છે એ 9.5 ઇંચ છે અને એની ઊંડાઈ જે છે એ એક્ઝેક્ટ 2 ઇંચ છે. હવે મેં અહીંયા એક વાડકીમાં થોડું ડાલડા ઘીને ગરમ કરી લીધું છે. એને આપણે બરાબર લગાવી દઈશું આપણી ટ્રેમાં. હંમેશા જ્યારે બ્રેડ કે બન આવું કંઈ પણ તમે બનાવતા હો બેકરીના રિલેટેડ, તો હંમેશા જે આપણું ટીન છે એને ડાલડા ઘીથી જ ગ્રીસ કરવું, જેથી આપણું જે બી પ્રોડક્ટ તમે બનાવી હશે, ચાહે બ્રેડ હોય કે બન હોય, એનો ઉપર અને નીચેથી કલર પણ સરસ આવશે અને આસાનીથી એ મોલ્ડને રિલીઝ પણ થઈ જશે. હવે મેં અહીંયા મારું કિચન જે પ્લેટફોર્મ છે એકદમ ક્લીન કરી દીધું છે અને 500 ગ્રામ મેંદો હું એમાં લઉં છું. હવે અહીંયા છે ઇમ્પ્રુવર. આપણે અહીંયા લઈએ છીએ 1/2 ટીસ્પૂન. ઇમ્પ્રુવર હંમેશા ગ્લુટન કરતાં અડધું હોય એ યાદ રાખવાનું. અત્યારે મેં 500 ગ્રામ મેંદો લીધો છે તો એની સામે 1/2 ટીસ્પૂન ઇમ્પ્રુવર લીધું છે, કેમ કે અત્યારે એટમોસ્ફિયર બહાર થોડું ઠંડુ છે એટલે બંને ઉઠાવવા માટે આપણે એની જરૂર વધારે પડશે. સાથે 1 ટીસ્પૂન ભરીને મેં લીધું છે ગ્લુટન. આપ જુઓ 1/2 ટીસ્પૂન અને 1 ટીસ્પૂન. હવે છે કેલ્શિયમ. આપ જાણો જ છો એવી રીતે 1/4 ટીસ્પૂનનું પણ અડધું. અને જોવા જઈએ તો 2 ચપટી જેટલું જ કેલ્શિયમ પાવડર છે. ફ્રેન્ડ્સ, ક્યારે પણ કેલ્શિયમ પાવડર વધારે યુઝ નહીં કરવાનો. કેલ્શિયમ પાવડર જો વધારે હશે ને તો એનાથી રેસીપી ઉપરથી તિરાડ પડી જશે, એની ફાટી જ જશે અને એનો સ્વાદ પણ બહુ જ કડવો આવશે. એટલે પ્લીઝ બને ત્યાં સુધી કેલ્શિયમ પાવડર વધારે ભૂલથી પણ નહીં નાખવાનો. કદાચ કોઈ દિવસ નહીં નાખો તો ચાલશે, પણ વધારે તો ક્યારેય ના પડવો જોઈએ. હવે હું અહીંયા લઈ રહી છું મીઠું. તો હું અહીંયા મીઠું લઈ રહી છું 1 ટીસ્પૂન પ્લસ 1/2 ટીસ્પૂન. મારે અહીંયા 8 ગ્રામ મીઠાની જરૂર છે અને અત્યારે મીઠું થોડું ભેજવાળું છે, એટલે 1 ટીસ્પૂન અને 1/2 ટીસ્પૂન મેં લીધું છે એટલે એક્ઝેક્ટ 8 ગ્રામ થઈ જશે. હવે ડોની વચ્ચે આવી રીતે થોડું ઊંડો ખાડા જેવું કરી દેવાનું. અને આ છે 1/2 ટીસ્પૂન વેનીલા પાવડર. હવે આપને થશે કે અહીંયા વેનીલા પાવડર કેમ? તો હંમેશા જે વસ્તુમાં યીસ્ટ વધારે વપરાતી હોય, આપણે અહીંયા 500 ગ્રામ લોટની સામે 12 ગ્રામ યીસ્ટ લીધી છે, એટલે સ્વાભાવિક છે કે યીસ્ટની ફ્લેવર થોડી સ્ટ્રોંગ હશે. એ યીસ્ટની ફ્લેવર જે છે એને ઓછી કરવા માટે
આપણે અહીંયા લઈએ છીએ વેનીલા ફ્લેવરનું પાવડર. જો તમારી પાસે વેનીલા પાવડર ના હોય ને તો તમારે અહીંયા વેનીલા એસન્સ એડ કરી દેવાનું, પણ બહુ નહીં, 2 કે 4 ટીપા જ લેવાના છે. અને આવી રીતે આપણે બધું ઈસ્ટનું જે આપણું પાણી ને દૂધ જે મિક્સ કરેલું હતું એ બધું જ આમાં લઈ લેવાનું છે. થોડું પણ બાકી રહેવું ના જોઈએ. જેટલી ઈસ્ટ આપણે વાપરી છે એ બધી જ આપણા લોટમાં આવી જવી જોઈએ. અને આવી રીતે ધીમે ધીમે લોટ બાંધવાનો છે. બેકરીમાં હંમેશા આવી રીતે જ લોટ બંધાતો હોય છે, અને વધારે બલ્કમાં હોય તો મશીનમાં બનતું હોય છે. હું અહીંયા આગળ કશું જ કટ નથી કરતી. સ્પીડ ખાલી મેં વધારી છે હું જે બનાવું છું એ, પણ મેં વિડીયો બિલકુલ એડિટ નથી કર્યો, જેથી તમને દરેકે દરેક એક નાની નાની પોઈન્ટ જે છે એ તમને ધ્યાનમાં આવે. ઘણી વખત મેંદો જે છે એ નવો પણ હોય, જૂનો પણ હોય, એટલે મેં જે કીધું એ પ્રમાણે એક્ઝેક્ટ તમારે પણ એટલું જ પાણી લાગશે એવું જરૂરી નથી. હંમેશા બ્રેડ અને બન એ બંને રેસિપીનો રેશિયો એવો છે કે જેટલો તમે લોટ, માની લો કે 100% તમે લોટ લો છો તો સામે 60% પાણી કે દૂધ હોવું જોઈએ. એવી જ રીતે મેં અહીંયા આગળ 60% પ્રમાણે 300 ml મેં પાણી લીધું છે. પણ તેમ છતાં પણ મને એવું લાગે છે કે હજી મને થોડુંક પાણીની જરૂર છે, તો હું ઉપરથી થોડી વાર કરીને મેં 3 વખત 3 ટેબલ સ્પૂન પાણી લીધું છે. પણ મારે જરૂર પડી એવી તમારે પણ જરૂર પડે એવું જરૂરી નથી, કેમ કે મેંદો નવો જૂનો હોય તો કોઈ વાર પાણી વધારે પણ લાગે, કોઈ વાર પાણી ઓછું પણ લાગે. એ તમારે દર વખતે તમે ઘરે ભાખરી રોટલીનો લોટ બનાવતા હોય એટલે તમને આઈડિયા આવી જ જશે. પણ હા, એટલું કે આ લોટ બાંધો તો એને વધારે ઢીલો નથી બાંધવાનો. જો લોટ ઢીલો હશે તો બન બહુ જ રાઈસ થશે, અને એટલા બધા રાઈસ થશે ને કે એની અંદર મોટા મોટા હોલ પડશે. તમે જોશો કે આપણે જ્યારે બ્રેડનો લોટ બાંધ્યો હતો અને આજે હું બનનો લોટ બાંધું છું, એ તમે આસાનીથી હેન્ડલ કરી શકો એવી રીતે બાંધવાનો છે, બહુ જ ઢીલો નથી કરવાનો. અને આવી રીતે બંધાઈ ગયા પછી મેં 10 મિનિટ સુધી એનું સ્ટ્રેચિંગ કર્યું. એ પછી આવી રીતે એને પટકવાનો છે, જેથી એમાં ઇલાસ્ટિસિટી થોડી વધી જશે. હજી પણ મને લાગે છે કે આપણો ડો હજી રેડી નથી થયો, તો ફરીથી મેં એને 5 મિનિટ મસળ્યો હતો. અને મસળતા જવાનું અને આવી રીતે પ્લેટફોર્મ પર એને પટકતા જવાનું. હવે જો ડો એકદમ સ્ટ્રેચી થઈ ગયો છે. આ છે 25 ml તેલ. 25 ml તેલ જે છે એ ફ્લેવરલેસ છે. મેં અહીંયા રિફાઇન્ડ તેલ લીધું છે. બધું જ તેલ એમાં એડ કરી દેવાનું છે, અને બધું જ તેલ આરામથી અંદર સમાઈ જાય એવી રીતે આપણે લોટને ફરીથી મિક્સ કરવાનો છે. ફ્રેન્ડ્સ, એટલે જ મેં પહેલાં કીધું કે લોટ પહેલેથી ઢીલો નહીં બાંધી દેવાનો. જો પહેલેથી લોટ ઢીલો હશે અને ફરીથી 25 ml તેલ તમે અંદર એડ કરશો તો લોટ વધારે ઢીલો થઈ જશે. તેલ મિક્સ કર્યા પછી ફરીથી આપણે એને 5-7 મિનિટ માટે મસળીશું, જેથી આપણો લોટ જે છે એ ઉપરથી પણ એકદમ સ્મૂથ થઈ જશે. એની જે ઉપરની સરફેસ છે એ સ્મૂથ થઈ જશે. અને લોટને જ્યારે બાંધીએ ને ત્યારે આવી રીતે હલકા હાથે જ બાંધવાનો છે. એને બહુ વજન આપીને ખેંચીને તોડીને મસળવાનો નથી. બસ હાથથી, 2 હાથથી હલકા હાથે એને મસળવાનો છે. હવે આ લોટને આપણે 15થી 20 મિનિટ રહેવા દઈશું. સાઇઝમાં થોડો ફૂલી જવો જોઈએ, વધારે નહીં, આટલું ઇનફ છે. આનાથી વધારે પ્રૂવ કરવાની કોઈ જરૂર નથી. હવે એકવાર હું મારો જે લોટ છે એ જોઉં કે કેટલા ગ્રામ છે. તો આપ જોઈ શકો છો 900 ગ્રામ એક્ઝેક્ટ થયું છે. એટલે 500 ગ્રામ મેંદાથી 900 ગ્રામ લોટ બંધાઈને આપણું રેડી છે. હવે આના આપણે એક્ઝેક્ટ 12 ટુકડા કરવાના છે. એટલે 900 ભાગ્યા 12 કરીએ તો 75 ગ્રામ થાય છે. એટલે આપણે એક બનનું વજન 75 ગ્રામ થવું જોઈએ. હવે આપણે આવી રીતે આના 75 ગ્રામના નાના ટુકડા કરી લઈશું. અને હંમેશા જ્યારે આવી રીતે તમે ડોને કટ કરો તો હાથથી ખેંચીને ક્યારેય નહીં લેવાનો. હું જેવી રીતે સ્ક્રેપરથી ડોને કટ કરું છું એવી જ રીતે તમારે કરવાનું છે. જો તમારી પાસે સ્ક્રેપર ના હોય તો તમે છરી યુઝ કરજો, પણ હાથથી ખેંચીને લોટને ક્યારેય તોડવાનો નહીં. હવે આપણા જેટલા પણ પાર્ટ બનીને રેડી છે એને આપણે બન બનાવવાની શરૂઆત કરીશું, શેપ આપવાનું શરૂ કરીશું. તો સાઈડ ઉપર થોડું તેલ લઈ લેવાનું, અને ઉપરનો જે ભાગ છે એ આવી રીતે નીચે જવો જોઈએ સરફેસ પર, અને નીચેનો ભાગ ઉપર આવવો જોઈએ. અને આવી રીતે હલકા હાથે આવી રીતે બન બનાવવાનું છે. આપણે રોલ કરવાનું છે પહેલાં તો. આપ જુઓ, બહુ જ ઇઝી છે, આરામથી બની જશે. અને ઉપરની જે સરફેસ છે એ એકદમ સ્મૂથ હોવી જોઈએ. અને થોડુંક આવી રીતે લાગે તમને જ્યારે આ તમે બનાવતા હશો ને ત્યારે પણ આ જે બાકીના જે બનના જે આપણા કટ કરેલા રેડી છે એ બધા ફૂલવાના શરૂ થઈ જશે. એટલે એમાં પૂરેપૂરી હવા નીકળી જાય એ પછી આવી રીતે રોલ બનાવી દેવાના છે. હવે બધા મારા જે બન છે એને શેપ અપાઈ ગયો છે, એટલે બધાની ઉપર હું થોડું હાથથી તેલ લગાવી દઉં છું.
ઉપર આવી રીતે તેલ લગાવવાથી આપણું જે બન છે એ ઉપરથી એની જે સરફેસ છે સુકાશે નહીં. અને બધાને આવી રીતે એકવાર આપણે દબાવી દઈશું, જેથી બધા બન એકબીજાને આવી રીતે થોડા અડી જશે. અને હવે આ જ શેપમાં એ આગળ ફૂલવાની શરૂઆત કરશે, એટલે બધા જ બન એકબીજાને ચોંટી જશે. તમે જોયું છે કે માર્કેટમાં જે લાદી બનના 12 નંગનું જે પેકેટ આવતું હોય છે કે ડઝન પાઉનું જે પેકેટ આવતું હોય છે એ આખી શીટ હોય છે. આપણા પણ બન સેમ એવા જ બનીને રેડી થશે. હવે આપણે આને પ્રૂફ કરવા માટે ઓછામાં ઓછું ડબલ ના થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે. મારા બન અત્યારે ડબલ થઈ ગયા છે અને આટલા રાઈસ થતાં ઓછામાં ઓછો 1.5 કલાક લાગ્યો છે મને. અને મેં મારા ઓવનને અત્યારે 200 ડિગ્રી પર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. હવે આપણે આની ઉપર મિલ્ક વોશ કરીશું. આ દૂધ છે એ રૂમ ટેમ્પરેચર ઉપર જ છે અને આવી રીતે હલકા હાથે આપણે બધા બન ઉપર દૂધ લગાવી દેવાનું છે. દરેક જગ્યાએ બરાબર લગાવવાનું, જેથી આનો કલર બહુ સરસ આવે. કેમ કે આપણે આની અંદર ખાંડનું પ્રમાણ બહુ જ ઓછું લીધું છે, કેમ કે આપણે આ જે બન છે એ પાઉંભાજીના બન છે, કાં પછી તમે આને દાબેલી માટે યુઝ કરી શકો. એટલે આમાં ખાંડનું પ્રમાણ ઓછું છે, એટલે આપણે આની ઉપર કલર લાવવા માટે અલગથી દૂધ થોડું વધારે લગાવવું પડશે અને છેલ્લે આવું થોડું છાંટી દેવાનું. મારું ઓવન અહીંયા પ્રીહીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બંને કોઇલ ઓન છે અને 200 ડિગ્રી ઉપર છે મારું ઓવન. હવે હું એને ઓવનમાં મૂકીશ. આને બહુ આરામથી મૂકવાનું છે, પણ મારે અહીંયા આગળ મારે હાથ જરા લાગી ગયો છે, એટલે મને થોડો ડાઉટ છે કે મારા બન બનશે ત્યારે સાઈડ પર એક બન તો મારું હશે જ. જો આપ જોઈ શકો છો કે સાઈડમાં જો મારો હાથ અડી ગયો હતો તો કેવું ફાટી ગયું છે. એટલે એકવાર બન રાઈસ થઈ જાય પછી એને બહુ જ શાંતિથી હેન્ડલ કરવાના છે. આવી નાની નાની થોડી પ્રોબ્લેમ તો થતી રહેતી હોય છે, પણ આપણા બન બહુ સરસ બન્યા છે. અને બન જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ એની ઉપર બટર લગાવી દેવાનું. આજે તો હું બટર લગાવું છું, બાકી બેકરીમાં તો હંમેશા રિફાઇન્ડ ઓઇલ જ લગાવાતું હોય છે, કેમ કે બેકરીમાં બટર લગાવવું એ પોસાય જ નહીં. એટલે પણ આપણે તો ઘર માટે બનાવીએ છીએ, એટલે મેં આજે બધા પર પ્રોપર બન પર બટર લગાવ્યું છે. દરેક જગ્યાએ પ્રોપર લગાવવાનું, જેથી એનો ફ્લેવર સરસ આવે. ઘર માટે બનાવતા હોઈએ તો કોઈ પ્રોબ્લેમ જ નથી. જો તમે સેલ કરતા હો તો તમે અહીંયા તેલનો યુઝ કરી શકો છો. હવે આપણે આને 2 મિનિટ માટે ઢાંકી દઈશું. આપ જો મારો હાથ અડી ગયો હતો તો સહેજ કાણા પડી ગયું છે આમાં. હવે આપણે આને બહુ નહીં, ખાલી 1 મિનિટ માટે ઢાંકીશું, વધારે નહીં, કેમ કે આપણા બન ગરમ ગરમ છે. જો એને વધારે વાર આપણે ટ્રેમાં રાખીશું તો નીચે એની વરાળથી આપણા બન જે છે એ સોફ્ટ થઈ જશે. એટલે મેં અહીંયા નીચે ગ્રીલ રાખેલી જ છે. એટલે હું શું કરીશ કે મારી જે ટ્રે છે, જેવી રીતે આપણે બ્રેડના બનને ટેપ કર્યું હતું એવી રીતે આને પણ ટેપ કરવાનું છે. પણ આ થોડું મોટું છે, એટલે પહેલાં આપણે સાઈડો પર એકવાર છરીથી એને લૂઝ કરી દઈએ. એમ તો આસાનીથી નીકળી જ જશે, પણ તેમ છતાં પણ ટ્રે ગરમ છે એટલે કોઈ રિસ્ક ના લેવાય. એટલે આવી જ રીતે પહેલાં આપણે એને નીચે પ્લેટફોર્મ પર થોડું ટેપ કરીશું. આ કરવું ખૂબ જરૂરી છે. આને તમે નીચેથી ઉખાડી નહીં શકો. જેવી રીતે તમે સુખડી ઉખાડો છો એવી રીતે આ નહીં ઉખાડી શકો. એટલે તમારે ડાયરેક્ટ આવી રીતે નીચે પ્લેટફોર્મ પર 2-4 વાર પટકવાનું અને તરત જ આવી રીતે તમે ટ્રેને ઊંધે કરશો તો આસાનીથી તમારા બન નીકળી જશે. તમે જુઓ, આપણે નીચે ડાલડા ઘી લગાવ્યું હતું તો નીચેથી બી કલર કેટલો સરસ આવ્યો છે. જો તમે તેલ લગાવ્યું હશે ને તો આટલો સરસ કલર તો નહીં જ આવે, એ 100% છે. હવે આપણે આને એકવાર છતાં કરી દઈએ. એટલે મેં ફરીથી એક ટ્રે લીધી છે અને આપણા બન છતાં કરી દીધા છે. અને આ બન બહુ જ ગરમ છે, એટલે હમણાં તો આપણે આને કટ નહીં કરી શકીએ. હવે આપણે એને કુલિંગ રેક ઉપર જ ઠંડા કરીશું. પણ એકવાર મારા બન જે છે એને એકદમ સીધા કરી દઉં. તમે જોઈ શકો છો કે આપણી જે 12 નંગની જે શીટ છે એ જે બેકરીમાં મળતી હોય છે સેમ એવી જ બની છે. જે બેકરીમાં હોય છે એ કેવી રીતની હોય છે કે સેમ આવી જ આખી શીટ હોય છે, એને એ લોકો પ્લાસ્ટિકની બેગમાં પેક કરી દેતા હોય છે. જો તમારે એવી રીતે સેલ કરવી હોય તો આ સહેજ રૂમ ટેમ્પરેચર પર આવે, થોડી ગરમ હોય ત્યારે તમારે એને પોલિથીનમાં પેક કરવાની છે. અત્યારે મારા બન થોડા ગરમ છે, બહુ નહીં, સાધારણ ગરમ છે, પણ બન એકદમ સોફ્ટ છે. હું તમને એક તોડીને બતાવું. આપ જુઓ, એનો કલર પણ એકદમ વ્હાઇટ આવ્યો છે. ઉપરથી ને નીચેથી કલર એકદમ સરસ છે. બન એકદમ સ્પોન્જી છે અને ઉપરથી એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. આપ જુઓ,
એકદમ સરસ લાગી રહ્યા છે. આ બન પાઉંભાજી માટે કાં પછી તમે એને દાબેલી માટે વાપરી શકો, કાં પછી વડાપાઉં માટે વાપરી શકો. આ સ્વીટ બન નથી. સ્વીટ બનની રેસીપી હું ફરી ક્યારે લઈને આવીશ તમારી સાથે. આપ જુઓ, અંદરનું ટેક્સચર તમે જુઓ, એકદમ ઝીણા ઝીણા હોલ છે. જો લોટ થોડો પણ ઢીલો હોત તો આની અંદર બહુ જ મોટા મોટા હોલ પડ્યા હોત અને બનની જે ઓરિજિનલ ટેક્સચર જે આવવું જોઈએ, જે માર્કેટમાં તમને જે બન મળે છે સેમ આવું જ ટેક્સચર હોય છે અંદર, એકદમ રૂ જેવું. આપણું પણ એવું જ રિઝલ્ટ આવ્યું છે. આશા રાખું છું કે આપને મારી આ બનની રેસીપી ગમી હશે અને જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક કમેન્ટ પણ જરૂર કરજો. આપને આ રેસીપી કેવી લાગી, તમારી કોઈ કમેન્ટ હોય, કોઈ ક્વેરી હોય તો પણ મને જરૂર જણાવજો કે તમે આગળ બીજું શું જોવા પસંદ કરો છો. મારી પાસે ઓલરેડી 12 રેસીપીની લિસ્ટ આવી ગઈ છે જે હું નેક્સ્ટ બનાવવાનું શરૂ કરીશ. ચલો મળીએ ત્યાં સુધી. બાય બાય.